પારડી ખડકી હાઈવેના સાઈડે ખુલ્લેઆમ ઠાલવેલ ઔદ્યોગિક વેસ્ટ કેમિકલમાંથી વરાળ નીકળતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી। જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ પર્યાવરણ સાથે ચેડા કરનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી। સંબંધિત અધિકારીઓને જાણ કરતા કેમિકલના યોગ્ય નિકાલ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી હોવાનું જણાવતા ખડકીના સરપંચ શંકરભાઈ પટેલ પારડી ખડકી હાઈવે પર કોઈ અજાણ્યા વાહન દ્વારા શંકાસ્પદ ઔદ્યોગિક વેસ્ટ કેમિકલનો જથ્થો ઠાલવી દેવામાં આવ્યો છે। સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે આ ખુલ્લામાં પડેલા વેસ્ટના કોથળાઓમાંથી સતત રહસ્યમય વરાળ નીકળી રહી છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડના કિનારે આ કેમિકલના મોટા કોથળાઓ ફેંકી દેવાયા છે અને તેમાંથી વરાળ નીકળી રહી છે। અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં પોતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણને લઈ ભારે ચિંતા વ્યાપી ગઈ છે। આ વેસ્ટ કઈ ફેક્ટરીનો છે અને તેમાં કોઈ જીવલેણ રાસાયણિક પદાર્થો છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। છેલ્લા કેટલાક સમયથી વાપી અને સરીગામ જીઆઈડીસીના કેટલાક બેજવાબદાર ઉદ્યોગો પોતાના જોખમી વેસ્ટનો નિકાલ કરવા માટે કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોનો ઉપયોગ કરી રહ્યા છે અને આ અંગે અગાઉ પણ અનેક ફરિયાદો થઈ ચૂકી છે, પરંતુ હવે આ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે તેઓએ પારડી હાઈવે ઉપર ખુલ્લેઆમ આ જોખમી વેસ્ટ ફેંકવાનું શરૂ કરી દીધું છે। ખડકી ગામના સરપંચ શંકરભાઈ પટેલે જણાવ્યું કે કોઈ અજાણ્યા ઈસમે રાત્રિના સમયે કેમિકલ વેસ્ટ ભરેલા ઠેલા ફેંકી દીધા છે। આ ઠેલા ઉપર વરસાદી પાણી પડતા તેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓને આંખમાં બળતરા અને ગૂંગળામણ થતી હોવાની ફરિયાદો મળી હતી। આ સંદર્ભે તેઓ સ્થળ ઉપર જઈને નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને આ બાબતે જાણ કરી છે। અધિકારીઓએ પણ આ કેમિકલના યોગ્ય નિકાલ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે। હાલ તો સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો માંગ કરી રહ્યા છે કે વાપી જીપીસીબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે, આ વેસ્ટના સેમ્પલ લઈને તેની તપાસ કરે અને પર્યાવરણ સાથે ચેડા કરનાર જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સાથે જ આ જોખમી કેમિકલ વેસ્ટનો અહીંથી સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે। અમારા ખડકી ગામે જે નેશનલ હાઈવે 48 પસાર થાય છે અને રેમંડ પાસે જે આવેલો ઓવરબ્રિજ છે એના જે અમદાવાદ તરફ જતા રસ્તા ઉપર છેડા ઉપર કોઈ અજાણ્યા ઈસમે રાત્રિના સમયે કેમિકલ વેસ્ટ ભરેલો થેલાઓ ફેંકી ગયેલ છે અને જે થેલાઓ ઉપર વરસાદી પાણી પડતા એમાંથી ધુમાડો નીકળે છે અને રાહદારીઓને એનાથી આંખમાં બળતરા થાય છે અને ગૂંગળામણ પણ થાય છે જેવી ફરિયાદો આવેલી, જે સંદર્ભે મેં જઈ સ્થળ પર જોઈને સંબંધિત અધિકારીશ્રીઓને જાણ કરેલ છે અને એમણે પણ આ કેમિકલ માટે યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપેલ છે। અગાઉ પણ એકવાર અમારા ખડકી ગામે કોઈક અજાણ્યા ઈસમો આવી જ રીતે કેમિકલ વેસ્ટ ફેંકી ગયેલા અને ત્યારે પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મેં જાણ કરેલી અને તેઓશ્રીએ ખૂબ સારી સહકાર આપીને એ તમામ કેમિકલ વેસ્ટનો નિકાલ કરેલો, તેવી જ આશા આ વખતે પણ છે અને એ પણ અમને ધરપત આપેલી જ છે કે એ કેમિકલ વેસ્ટ અહીંથી દૂર કરી દેવામાં આવશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।